સૌરાષ્ટ્રમાં સર્વોત્તમ ઇતિહાસ શ્વેત ક્રાંતિ થકી સર્જાયો છે। ગોહિલવાડની ધરા પર ચાલતી સર્વોત્તમ ડેરી કેવી રીતે પશુપાલકો માટે આશીર્વાદ સમાન બની છે, હવે તે પણ જાણો। સ્ટુડિયો ઓન વ્હીલ્સનો નવો અભિગમ ભાવનગર જિલ્લામાં અત્યારે કાર્યરત જોવા મળી રહ્યો છે। આપણી સાથે સર્વોત્તમ ડેરીના એમડી હરિભાઈ જોશી છે તે જોડાયા છે। હરિભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। હરિભાઈ, શું કહેશો, જે પ્રમાણે હાલ ડેરી ઉદ્યોગ છે, શ્વેત ક્રાંતિ જે છે તે સર્જી રહ્યા છો, આગામી સમયમાં કયા પ્રકારના પ્લાન છે, શું કહેવા માંગશો? સર્વોત્તમ ડેરી થકી આ જિલ્લામાં શ્વેત ક્રાંતિ તો થઈ, સાથોસાથ હરિયાળી ક્રાંતિ પણ કરવામાં આવી, આર્થિક ક્રાંતિ પણ કરવામાં આવી, આરોગ્ય ક્રાંતિ કરવામાં આવી। પણ હવેનો અમારો અભિગમ છે સંવર્ધન ક્રાંતિ, એટલે કે માદાઓ વધારે ઉછેર કરી અને આ જિલ્લાને વધારે માદાઓ ભેટ આપી। એવું કહેવાય છે કે સાદા ડોઝથી અથવા તો પાડા ખૂંટથી 50% નર ને 50% માદાઓ આવતી હોય છે। નર અત્યારે રખડતા ખૂંટને હિસાબે લોકોને નિરુપયોગી છે, કોઈ પણ ઉપયોગમાં ખૂંટ આવતા નથી, એટલે આપણી ગાયોને વધારે વાછડીઓ આવે એના માટેના પ્રયત્નો અમે શરૂ કરી રહ્યા છીએ। એચએફ ને જર્સી ગાયો અમારા જિલ્લામાં અમે વસાવી નથી પહેલેથી, પણ લોકો કહેવાય છે કે ગીર ગાયની અંદર 3 વર્ષ, 3.5, 4 વર્ષે ગાય વિયાતી હોય છે। જે અમે શરૂઆત કરી છે, આ જિલ્લાની અંદર 200થી વધારે વાછડી એવી છે કે જે 2 થી 2.5 વર્ષના ગાળામાં વાછડી બની ગઈ હોય અને ફરી વખત 2-2.5 વર્ષમાં વિયાવા તૈયાર થઈ ગઈ હોય, આવી આ જિલ્લામાં 200 વાછડીઓ છે। અને આવતા દિવસોમાં મોટાભાગની માદાઓ જ આવે, સેક્સિમેન ડોઝનો ઉપયોગ કરીને નર 10%ની આજુબાજુ આવે અને માદાઓ 90%થી વધારે આવે, એના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। સર્વોત્તમ ડેરીનું કામ એવું છે કે દરેક દૂધ મંડળીમાંથી સારા દૂધના ભાવ આપીને મંડળીઓનું દૂધ ઉત્પાદકોનું દૂધ લાવીને અહીંયા ડેરી લેવલે પ્રોસેસ કરીને જિલ્લા અને ગામડાઓને સારી ગુણવત્તાવાળું દૂધ વ્યાજબી દરે પહોંચાડવું, આ બંને સાંકળ માટે આ સર્વોત્તમ ડેરી કામ કરી રહી છે। હાલમાં અમે દરેક ગામડે દૂધના પાર્લરો અને ડિસ્ટ્રીબ્યુટરશીપ આપી રહ્યા છીએ, પાર્લરો ખોલી રહ્યા છીએ। આ છેલ્લા વર્ષમાં અમે 80 પાર્લરો દૂધ મંડળીમાં ખોલ્યા છે અને આ વર્ષે અમે 200થી વધારે ખોલવાના છે, એટલે 301 ગામની અંદર અમૂલ દૂધના પાર્લર હશે, એટલે ગામડે ગામડે અમૂલ દૂધ મળતું થાય, લોકોને રૂપિયાનું વળતર ફેટ અને એસએનએફથી મળે, એવા અમારા પ્રયત્નો રહ્યા છે। ચોક્કસથી જે પ્રમાણે હાલ જે ગ્રોથ કરી રહી છે ડેરી, કેટલા લાખ લીટર જે છે દૂધનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, આગળ એને વધારવા માટેના કેવા પ્રયાસો રહેશે? હા, હાલ સર્વોત્તમ ડેરી દર વર્ષે 10 કરોડ લીટર જેટલું દૂધ ઉત્પન્ન કરી રહી છે। આવતા દિવસોમાં 11 કરોડ થાય, 12 કરોડ થાય, 13 કરોડ, એવા પ્રયત્ન રૂપે પહેલાં તો અમે સર્વોત્તમ દાણની શરૂઆત કરી છે। એવું કહેવાતું હતું કે કદાચ હિમાલયમાં ગુલ્ફી વેચી શકાય, ટાલિયામાણ દાંચો વેચી શકાય, પણ સર્વોત્તમ દાણ છે એ સૌરાષ્ટ્રમાં ના વેચી શકાય। સૌરાષ્ટ્રની અન્ય 9 ડેરીઓનું દાણ વેચાય, એના કરતાં અમે સર્વોત્તમ ડેરીમાં ટોટલ 9 ડેરી કરતાં વધારે દાણ વેચીને લોકોને, દૂધ ઉત્પાદકોને પોસાય એવું બહુ ઓછા ભાવનું અને સારી ગુણવત્તાનું દાણ આપીને દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ થાય એના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ। આ માસની અંદર ફેબ્રુઆરી 2026ની અંદર અમે 6500 ટન મેટ્રિક ટન દાણ ઉત્પાદન કરીને દૂધ મંડળીઓને આપ્યું છે, જે આખા સૌરાષ્ટ્ર કરતાં ડબલ જેવું છે। આ જે દાણની શરૂઆત ક્યારથી કરવામાં આવી, એનાથી પશુપાલકોને કેવો ફાયદો મળી રહ્યો છે? 2016-17માં અમે દાણ ફેક્ટરીની શરૂઆત કરી 300 મેટ્રિક ટનની। ત્યારે શરૂઆતમાં એવું લાગતું હતું કે આ દાણ ફેક્ટરી નહીં ચાલે, અને લોકો કહેતા પણ હતા કે આ સૌરાષ્ટ્રમાં દાણ નથી ચાલતું, પણ અમે સઘન પ્રયત્નો કર્યા, અમારા કર્મચારીઓને કામ હોય પણ પ્રયત્ન કર્યા, એને કારણે 50 કિલો વજન પૂરું જે લોકો બજારમાં લૂંટાય છે, ભેળિયામાં કચરો હોય છે, ભેળસેળ હોય છે, ખોળમાં ભેળસેળયુક્ત ખોળ હોય છે, આ બધા લોકોને મિટિંગો કરીને સમજાવ્યા, દાણ ફેક્ટરી બતાવી, લોકોને અમે અભિયાન ઉપાડ્યું કે આપણે લોકોને જે કચરો અને ઓછા વજનનું ખવડાવે છે, લોકો લૂંટાય છે, એ લૂંટાતા બંધ થાય અને દૂધ ઉત્પાદન સસ્તું મળે, એના માટે અમે શરૂઆત કરી હતી 15-20 ટનથી। તો આજે અમે દર મહિને 5000 ટનથી વધારે દાણ વેચી શકીએ છીએ અને દૂધ ઉત્પાદકોને એમાંથી બહુ ફાયદો છે, એટલે સસ્તું મળે છે। બજારમાં ખોળ હોય તો 40-45 રૂપિયા કિલો હોય, આપણું દાણ 20 થી 22 રૂપિયા કિલો હોય છે, એટલે દૂધ ઉત્પાદકોને બહુ ફાયદો થયો છે।
દૂધ ઉત્પાદકો છે તેઓને પણ ખૂબ ફાયદો થયો છે આ સર્વોત્તમ દાણ અને સર્વોત્તમ ડેરી જે છે તે ભાવનગર જિલ્લામાં હરણફાળ પડી રહી છે અને તેને જ લઈને હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ સ્ટુડિયો ઓન વ્હીલ્સ છે તે સર્વોત્તમ જે ડેરી છે તે ખાતે પહોંચી હતી, સીધો સંવાદ કર્યો હતો અને હાલ જે પ્રમાણે કહી શકાય કે હવે આગળ નવા હરણફાળો છે તે પણ આ ડેરી મારફતે જોવા મળશે. કેમેરા પર્સન વિક્કીની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.